माता की जय। वंदे मातरम। भारतवासियों को अभी सभी को मालूम है कि सुप्रीम कोर्ट के द्वारा अरावली पर्वतमाला का खनन की परमिशन दी गई है। अरावली पर्वतमाला कोई सामान्य पर्वतमाला नहीं है। गुजरात से लेकर के दिल्ली तक जो यह अरावली फैली हुई है। दिल्ली सुप्रीम कोर्ट से जो आदेश हुआ है, हम उस दिल्ली को भी सूचित करना चाहते हैं कि अरावली पर्वतमाला को आपने जो आदेश दिया, हम उसका विरोध करते हैं, क्योंकि जल, जंगल और ज़मीन हमारा अधिकार है। और अरावली की गिरिमालाओं में कितनी सारी जीव जंतु, पशु पक्षी, अपितु मानव भी सब रह रहे हैं। यदि उनका भूस्खलन होगा तो ये कितना दर्दनीय होगा। सुप्रीम कोर्ट ने कोई ये नहीं देखा कि आने वाले पशु पक्षियों का क्या होगा। पर्यावरण मंत्रालय चुप मौन होकर के बैठा है कि वो कुछ करने को तैयार नहीं है। ऐसे तो पशु पक्षी की बहुत बात करते हैं। जीव दया के एक मंत्रालय भी है, वन मंत्रालय, वो भी कोई काम नहीं कर रहा है। जनता से मेरा यही अनुरोध है कि ज़्यादा से ज़्यादा इन कर्मचारियों का भी और इन सब का विरोध करें। ये हमारे जल और जंगल और ज़मीन को ख़राब करने पे, अर्थात नष्ट करने पे तुले हुए हैं। इसलिए मैं सभी देशवासियों से यही अनुरोध करूंगा कि ज़्यादा से ज़्यादा जय अरावली, विजय अरावली और अरावली को तोड़ने का जो आदेश है वो पुनः शीघ्र अतिशीघ्र वापस लिया जाए, वरना हम लोग जो है आगे जा करके फिर और उग्र आंदोलन करने की चेतावनी भी देते हैं। जय भारत, जय भारत, जय भारत, जय अरावली। અરવલ્લીની ગિરિમાળાઓનું નિકંદન કાઢવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે 100 મીટરથી નીચેના ખડકો હોય એને તોડી પાડવા અને એના માનીતા ઉદ્યોગપતિઓને આપવાનું કાવતરું કરવામાં આવ્યું છે, એનો સામનો કરવા માટે પહેલા દિવસથી જ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ મેદાનમાં છે। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અને કોંગ્રેસ તરીકે અમે હર હંમેશ તમામ ધર્મ, કોમ, જાતિ, સંપ્રદાયના વડાઓ, સંતો, મહંતો, રાજકીય આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓ, ડૉક્ટર, વકીલો, એન્જિનિયર સાથે વિચાર વિમર્શ કરી રહ્યા છે। યુવાનોને પણ જોડી રહ્યા છે, મહિલાઓને પણ જોડી રહ્યા છે કે આવો સૌ સાથે મળી વિકાસના નામે જે વિનાશ કરવાનું ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે એને ખુલ્લું પાડીએ અને આપણે બધા સાથે મળી અને આ અરવલ્લીની ગિરિમાળાઓ જે હજારો વર્ષ જૂની પુરાણી આપણી ઓળખ છે એ ઓળખને મિટાવી દેવાનું ભારતીય જનતા પાર્ટીનું કાવતરું છે એને ખુલ્લું પાડીએ અને આપણે બધા આંદોલનના મંડાણ કરી અને આને ટકાવી રાખીએ। 100 મીટરની અંદરની વ્યાખ્યામાં આવતા જે ખડકો એને તોડી પાડવાનું આ લોકોએ વ્યાખ્યા નક્કી કરી છે। પણ તમને એ વાત હું કરું કે આ ખડકો એ ટાઈપના ખડકો છે કે વરસાદનો પાણીનો નિકાલ થાય, અંદર શોષાય અને પાણીના તળ ઉપર આવે અને કૂવાના પાણીના તળ ઉપર આવે તો સિંચાઈની વ્યવસ્થા થઈ શકે, લોકોને પીવાના પાણીની વ્યવસ્થા થઈ શકે। આ જંગલ વિસ્તાર હોય ત્યાં વન્યજીવો પણ પુષ્કળ પ્રમાણમાં વસવાટ કરતા હોય, આ વન્યજીવોની પણ બહુ મોટી મુશ્કેલી થવાની છે, લોકોને પણ હિજરત કરવાની પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ પહેલા દિવસથી જ આ આક્રમક આંદોલનમાં સામેલ છે। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અને કોંગ્રેસ પાર્ટી આ આંદોલનમાં સહભાગી થઈ અને આ અરવલ્લીની ગિરિમાળાઓને બચાવવા આંદોલનના મંડાણમાં સાથે રહેશે। સાબરકાંઠાના અરવલ્લીમાંથી નીકળતી નદીઓ પૈકી એક અમારા ઈડરમાંથી ડેભોલ નદી, એવી 6 નદીઓ ભેગી થઈને સાબરમતી નદી બને છે। સાબરમતી નદીના કારણે 5 ને 6, 7 જિલ્લાઓ એનું પાણી પીવે છે। ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા સહિત એ નદીઓના કારણે નામ સાબરકાંઠાને લીધે સાબરમતી નામ પડ્યું છે નદીનું, અને સાબરમતીના લીધે અમદાવાદ ઉજળું છે। અમદાવાદના લીધે સાબરમતી નથી, સાબરમતી નદી છે તો અમદાવાદ છે। એટલે આ ગુજરાતનો પ્રશ્ન છે, અમારા એકલાનો ઈડર કે સાબરકાંઠાનો પ્રશ્ન નથી। એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે આ પ્રશ્ન સમગ્ર ગુજરાતનો છે। આ ધરોહર કે આ અરાવલી તૂટી ગઈ તો આખા બધા જીવનનું જોખમ છે, કારણ કે પાણી, સુરક્ષિત હવા અને પાણી બંને આના લીધે મળે છે। સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે 100 મીટરથી જે અરાવલી પર્વતમાલા છે એનો તોડવાનો હજુ આદેશ આવ્યો છે। તો આ વિકાસ નથી, આ પ્રશાસન લેન્ડ માફિયા, લેન્ડ વાસ્તે આ કાર્ય કરે છે। તો ગરીબોની જે ધરતી છે, ગરીબોનો જે સિંચાઈનો ક્ષેત્ર છે, ગરીબોનો જો જીવન આધાર છે, વનવાસીઓનો જો આધાર છે, આ પર્વત શૃંખલા, આ પર્વત નથી, આપણા જીતા જાગતા આ આપણા રાષ્ટ્રપુરુષ છે। અગર આ પર્વત નહીં તો આપણા જીવનમાં કાંઈ નહીં। સરકારે જે સુપ્રીમ કોર્ટે જે જાહેરાત કરી છે એ અમે સ્વીકાર નથી। અને સાબરકાંઠા વિસ્તાર તો અરાવલીની તલેટીમાં જ વસે છે, અને સાબરકાંઠા ક્ષેત્રમાં यदि ડુંગરા તૂટી જાય તો મિત્રો પછી આપણું શું થાય? જીવનમાં આપણે રેગિસ્તાનનો વિસ્તાર થાય, પ્રાકૃતિક આપદા થાય, પશુ પક્ષીઓનો આપણે વિનાશ થઈ જાય, આપણા પોતાના જીવનમાં કેવી સંઘર્ષ આવે છે, આપણે ચોખ્ખી વાયુ નહીં લઈ શકતા, સ્વચ્છ પવિત્ર આપણે વસ્તુ નહીં મળી શકતી। તો આ આપણે સુપ્રીમ કોર્ટનો જે આદેશ આવ્યો છે આપણે માનનો નથી, અને આપણે એનો વિરોધ કરવું છે કે પ્રકૃતિ છે તો હમ છે, અને પ્રકૃતિ નહીં તો કોઈ નહીં, અને પ્રકૃતિનો કોઈ પર્યાય નહીં।
પ્રકૃતિનો પર્યાય તો કોઈ નહીં, પરમાત્માની દેન આ પ્રકૃતિ છે. તો પ્રકૃતિના સાથે આપણે છેડછાડ નહીં કરીએ અને આપણે આ સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે એનો થોડો આપણે વિરોધ કરવું છે. અને આપણે અરાવલીને, પર્વતમાલાને બચાવી છે. અરાવલી નહીં તો જીવન નહીં, અરાવલી નહીં તો આપણે ખેતી નહીં, અરાવલી નહીં તો આપણું જીવન નહીં, અને અરાવલી નહીં હોય તો ખેડૂતોનો શું થાય? ક્યોંકિ ખેડૂતોનો જીવન આધાર પશુધન છે અને આ ગોધન છે. અને આ નહીં રહે અરાવલી તો પછી પશુઓનું શું થાય અને આપણા માણસોનું શું થાય? અત્યારે અમારી નમ્ર વિનંતી છે કે આપણે અધિક છે અધિક સુપ્રીમ કોર્ટના આદેશનો આપણે વિરોધ કરીને અને સરકારને આપણે ચેતવવું છે કે આ વિસ્તારમાં અને આ દરેક ક્ષેત્રમાં આપણા આ વિસ્તારમાં રોકવું છે અને અરાવલીને બચાવવું છે. જય હિન્દ, જય ભારત, જય અરાવલી. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.